જી, મારું નામ અલી મોહમ્મદ જત છે. આજે અમે આઈજી સાહેબને મુલાકાત માટે આવ્યા હતા. કચ્છના મુસ્લિમ સમાજના 6 સમાજના પ્રતિનિધિઓ, અખિલ કચ્છ જત મલિક સમાજ, અખિલ કચ્છ મિયાણા ગ્રાસિયા સમાજ, શેખ દાદા સમાજ, સૈયદ સમાજ, મંદરા સમાજ અને કુંભાર સમાજ, આ સમાજ જે છે એ કચ્છમાં બહોળી સંખ્યામાં પોતાનું પ્રતિનિધિત્વ કરી રહી છે. અને આજે જે જુમાભાઈ રાયમા દ્વારા કચ્છના મુસ્લિમ સમાજના આગેવાનો વિરુદ્ધ જે ફરિયાદ લખવામાં આવી છે ખંડણીની, તો એ ખંડણીની ફરિયાદ રદ થાય, એ ફરિયાદ ખોટી છે એવું રજૂઆત કરવા માટે અમે આજી સાહેબનું આજે મુલાકાત લેવા માટે આવ્યા હતા. આજી સાહેબે એમના પ્રતિનિધિઓ મારફત અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે, તો એમનો આભાર માનું છું. અને એમણે અમારી સાથે ટેલિફોનિક વાત કરી છે અને એમનો વિશ્વાસ અપાયો છે. તો અમારી આજની દિવસે આ જ માંગ છે કે જુમાભાઈએ ફરિયાદ કરી છે અને એમ કહે છે કે મેં માત્ર 2 જ જણાના ખંડણીમાં નામ આપ્યા છે. તો ખંડણીમાં 2 જણાના નામ હોય તો પછી 13 જણા વિરુદ્ધ ફરિયાદ કેમ ખંડણીની દાખલ થઈ? આવી ભારે કલમો સાથેની ફરિયાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે કે જુમાભાઈ દ્વારા કરવામાં આવી છે? એની સ્પષ્ટતા યા તો પોલીસ કરી શકે છે યા જુમાભાઈ કરી શકે છે. જુમાભાઈ એમ કહે છે કે મેં નથી કરી. પોલીસનો આ અંગેનો કોઈ નિવેદન હજી આવ્યું નથી કે આ ફરિયાદ કોણે કરી છે. તો જુમાભાઈ એમ કહે છે કે આ પોલીસે નામ ખોલાવ્યા છે. એટલે આ વિરોધાભાસ નિવેદનો છે બંને જગ્યાએ. તો અમે આઈજી સાહેબનું ધ્યાન દોર્યું છે કે આની તપાસ થવી જોઈએ અને આ મુસ્લિમ સમાજના જે જવાબદાર આગેવાનો છે, સમાજના આગેવાનો છે, હિતરક્ષ સમિતિના આગેવાનો છે, એ બધાએ વિરુદ્ધ આ ફરિયાદ ખોટી જે ખંડણીની ફરિયાદ છે રદ થવી જોઈએ. કારણ કે એ સખીદાતાઓ છે. આજે એમને 20 લાખની ખંડણી માંગવા માટેનું એમને કોઈ રાય, એમની પાસે કોઈ એવી ચીજ નથી કે જે પુરવાર કરી શકશે. કારણ કે જે 15 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા અને 5 લાખનો માતબર રકમ મુસ્લિમ સમાજના હિતાર્થ માટે જયારે એ ફંડ આપતા હોય, તો શું આવા લોકો ખંડણી માંગવા માટે જાય? અને એ પણ આમ ખુલ્લેઆમ ખંડણી માંગે, એ વિરોધાભાસ નિવેદન છે. એટલે આવા નિવેદનોની ફરિયાદ ચકાસણી થવી જોઈએ, પછી જ ધરપકડ થવી જોઈએ એવી અમારી માંગ છે. હવે આ બાબતમાં ઉચ્ચ ન્યાયાલયમાં જવાનું થશે તો પણ અમે આ સમાજો સાથે સમાજો જશે અને જરૂર પડશે ગુજરાત પોલીસના વડાને પણ આ સમાજો મુલાકાત માંગશે જો અમને અહીંયા ન્યાય નહીં મળે. પણ અમને વિશ્વાસ છે પશ્ચિમ કચ્છ પોલીસ ઉપર કે તાત્કાલિક અમારી જે માંગણીઓ છે એને સ્વીકારશે અને એ જે ફરિયાદ છે એ ફરિયાદ કેન્સલ કરવા માટેની વિધિવત કરશે. આજે આઈજી સાહેબ પાસે સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. આ આવેદનપત્ર આપવાનો અમે અગાઉ એસપી સાહેબ પૂર્વને પણ મળ્યા, આવેદનપત્ર આપ્યું, પણ અમને એવું લાગ્યું કે હજી સંતોષકારક નથી. કેમ કે આ ફરિયાદ જે છે, વાત આજે મુદ્દાસર વાત એક બે વાત કરવાની છે. ફરિયાદ ખોટી કેમ છે? જે ફરિયાદ કરી છે સેક્શન 67A, જેની સજા એક અધિનિયમ છે આઈટી એક્ટની ધમકાવવામાં, જે સજા એની સજા છે 5 વર્ષ. બીજી વાત કરું તો બીએનએસ જે કલમો લગાડી છે 161, 308, 351, 356 અને 299, આ બધાની સજા જો સાબિત થાય તો 2 વર્ષ હોય છે. હવે આપ મને જણાવજો, આપ અધિકારી હોતા, વકીલો, જાણકાર લોકો છે કે આ બધી 5 વર્ષની સજામાં કોઈ પણ આરોપીને ધરપકડ કરવા પહેલા એને નોટિસ પાઠવવી પડે. નોટિસ પાઠવ્યા પછી જો આરોપી જવાબ ન દે પછી એની ધરપકડ કરવામાં આવે છે. એના અનુસંધાને આખી એફઆઈઆરની કોપી છે મારી પાસે. એના બદલે રાત્રે ફરિયાદ કરીને સવારે જયારે ઉપાડવામાં આવે અને આ ફરિયાદમાં બીજી લેવલ પર તમે જોવા જાઓ તો આ ફરિયાદનો સમયગાળો દેખાડો છે 11/11/2025, જાણે 6 મહિના પહેલાથી આ બનાવ બનતો આવ્યો છે. આટલા મહિના એ લોકો ક્યાં હતા? વાત કરી કે આરોપી બીજા જે 13 નામ નાખવામાં આવ્યા, આરોપી તરીકે જુમાભાઈ પોતે કહે છે કે 2 આરોપી છે, બાકી મેં નામ નાખ્યા નથી. તો આ બીજા આરોપીના નામ ક્યાંથી આવ્યા? પોલીસ ફરિયાદમાં જુમાભાઈ પોતે લખાવેલું છે કે આ વ્યક્તિના કહેવાથી બન્યા છે. તો હું તમને કહું છું કે એમને ફરિયાદ એવું લખ્યું છે કે લોકોની વાતોથી, યાને લોકોની જાણકારી મળી મને ત્યારે મેં આ ફરિયાદ લખાવી છે. તો પહેલા પોલીસ આ વાતો ફરિયાદના કોઈ પ્રૂફ આધારે તો પોલીસ ફરિયાદ લે કેમ? પછી એમને કોઈ આધાર પુરાવા આપતા નહીં, કોઈ પણ આધાર પુરાવા, મોબાઈલ પણ જપ્ત કરેલ નથી. તો પોલીસને કેમ ખબર પડી કે આ બધા આરોપીઓ છે? પેલા પોલીસ મુદ્દા માલક તમને તો આરોપી કેમ સાબિત થયા તમારી પાસે? પોલીસને કેમ? આ પોલીસને ઉપરથી પ્રેશર કરીને ફરિયાદ તાત્કાલિક રાતોરાત નાખવામાં આવી ને કેવા ટાઈમે ધરપકડ કરવામાં આવી? જે 3 દિવસ જાહેર રજાઓ છે, કાલે પણ રજાઓ છે. એટલે આ જે આ લોકો 4-5 દિવસમાં છૂટી ન શકે, એક ભયનો માહોલ સમાજોમાં ફેલાવવાનો જયારે કામ કરતા હોય ત્યારે હું તમને કહું છું ને, આમ એક મુદ્દો, સેન્સિટિવ મુદ્દો પણ એમને નાખ્યો છે એફઆઈઆરની અંદર.
કે મોહમ્મદ પૈગંબર સાહેબ વિરુદ્ધ અપમાનજનક લાગતા મેં ફરિયાદ કરી. આ એફઆઈઆર નો મુદ્દો આ મુદ્દામાં ક્યાં આવે છે? કોણે અમારા નબી ઉપર કોણે કરી છે ગુસ્તાખી? અમે એને માફ નથી કરતા. તમે કેમ કહો છો કે મુસ્લિમ સમાજ આગેવાનો ગુસ્તાખીમાં તમારો કોઈ આધાર છે? આ એફઆઈઆર માં નોંધેલી વસ્તુ છે. એટલે આ વસ્તુ એક ને એક ફક્ત લોકોને દબાવવા, પોતાનો પ્રભાવ જાળવવા માટે, જયારે બનાવ બન્યા ત્યારે પોતાની પ્રતિષ્ઠાને ઢાંકવા માટે આ એક ષડયંત્ર હું છું, એને ષડયંત્ર કરીને સમાજના લોકોને દબાવવાનો પ્રયાસ કરે છે. આ વ્યક્તિ ફક્ત ને ફક્ત સમાજમાં ભાગલાનું કામ કરે છે. આ વ્યક્તિ હમણાં જ આજે આવેદન પરથી પણ અમારા સમાજમાં ભાગલાનો મોટો પ્રયાસ કર્યો છે અમુક લેભાગુ તત્વો દ્વારા, અને એ લોકો મળતી લોકો દ્વારા આ એક ભાગલા પાડવાનો પ્રયાસ છે. આ મેં એક જ માંગણી છે, આ ફરિયાદ સાવ તદ્દન ખોટી છે. પોલીસે જે આ કલમો લગાડી છે એની અંદર પોલીસ ડાયરેક્ટ ધરપકડ કરતી નથી શકતી. પોલીસ પાસે કોઈ પુરાવા નથી. તો પછી આ આરોપી સાબિત કેમ થાય છે? એના બાબતે અમે આઈજી સામે રજૂઆત કરવા આવ્યા હતા. જો અમને ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ જ છે અને ડીજી પાસે પણ અમે જશું, કેમ કે આ તદ્દન ખોટી છે. લોકોને હેરાન કરવા, પરેશાન કરવાનો એક પ્રયાસ. આજે આઈજી સાહેબ ને આવેદન પત્ર આપે, એનાથી આગળ અમે પૂર્વ ડિવિઝનમાં એસપી સાહેબ ને આપ્યો. એસપી સાહેબે પણ અમને ખાતરી આપી હતી કે આમાં અમે તટસ્થતાથી તપાસ કરીશું. પણ મારો મુદ્દો એક છે કે 2 જણાને અટક કર્યો છે, ખંડણીનો કેસ છે, મુદ્દામાલ શું છે? 2 દિવસ રિમાન્ડનો કોઈ મુદ્દામાલ મળ્યો નથી. આ કિનાખોરીથી ફરિયાદ કરવામાં આવી છે. અને કોઈકની ધોરણી જુમાભાઈ એમ કેતો હોય કે 2 જણા ઉપર મેં ફરિયાદ કરી છે, તો પછી આ 11 જણા કેમ આવ્યા? એ પોતાના નિવેદન કહે છે કે આ ફલાણાભાઈ નિર્દોષ છે, ફલાણાભાઈ નિર્દોષ છે, તો પછી તે ફરિયાદ કેમ કરી? પોલીસ એમ કહે છે કે મને જુમાભાઈએ ફરિયાદમાં નામ દીધા છે. જુમાભાઈ ને પૂછીએ તો એમ કહે છે કે કોલ ડિટેલો પરથી નામ આવે. કોલ ડિટેલો પરથી પોલીસ ને કેમ કરે? બધાના નામ તો જુમાભાઈ જ આપે. આ નંબર કોણ છે? અલી મામદ છે, કોના છે નંબર? એટલે આ દેશદ્રોહીથી ખોટો માણસોને હેરાન કરવા માટે અને સમાજના આગળનો અંદર બાજે એના માટે આ ષડયંત્ર કરવામાં આવે છે. શું માંગ છે? માંગ એ છે કે આ તટસ્થ તબલ 169 કરીને એફઆઈઆર રદ કરવામાં આવે. મારું નામ પઢિયાર સાલેમ અહમદ આદમ અને હું મિયાણા સમાજનું પ્રમુખ છું અને અબડાસાનું આજે 4 ટર્મથી સુન્ની ટ્રક સમિતિનું પણ પ્રમુખ છું. આજે અમે આજની 10 તારીખે અમે અંજારમાં ગાંધીધામમાં એસપી સાહેબને પણ આવેદનપત્ર આપ્યો હતો. તે પાછળ આજે 13 તારીખે અમે આઈજી સાહેબને આવ્યા હતા અને આવેદનપત્ર આપ્યો છે. હું એક સંદેશ એક કહેવા માંગુ છું કે સાચું બોલવું જોઈએ. કોઈ પણ સમાજમાં ક્યાં પણ અન્યાય થતું હોય તો ન્યાય માટે લડવું જોઈએ, એ પણ આપણું છે હોવું જોઈએ. અને ન્યાય માટે ક્યાં પણ તંત્રે તમે જાઓ પણ સાચું બોલવું જોઈએ. ક્યાં પણ આ ભેરસેર ના જોઈએ. આજે લગભગ મારા ખ્યાલે અમે 6 તારીખે ભેગા થયા હતા મુસ્લિમ સમાજના આગેવાનો બધા. 6 તારીખે 4 વ્યક્તિઓ ભુજના, એક હું નામ પણ લઈ લઉં છું, કારણ કે જે વસ્તુ સાચી હશે ને એ જ સમાજને ખબર પડશે કે સાચું શું છે. એ વસ્તુ જયારે પણ મને બોલાશો ને ત્યારે એ જ વસ્તુ મારા મોઢામાંથી નીકળે છે ને એ જ હું સામે બોલીશ. તો 6 તારીખે અમે ભેગા થયા હતા ભુજમાં આપણે આદમભાઈ ચાકી, અલીમામદભાઈ જત અને જીમાભાઈ નોડે અને આપણે 4 વ્યક્તિઓએ ભેગા કર્યા હતા. આપણી સમાજના 101 માણસોને, તો 71 માણસો હાજર રહ્યા હતા. આગેવાનો બધા કચ્છના નામી અનામી માણસો બહુ આગેવાનો હાજર રહ્યા હતા, તટસ્થ આગેવાનો હતા. તો એની વચમાં અમારી હાલી કે ભાઈ આજે 1 મહિનાથી આ હાલે છે જે મીડિયામાં સોશિયલ મીડિયામાં જુમાભાઈ અને 2-3 જે લેડીસો માંથી તો વ્યક્તિઓમાં જે હાલે છે બબાલ, એ બધું પૂરું કરી નાખીએ તો સમાજ એક સાથે રહે, એમાં મજા છે. ને આ સોશિયલ મીડિયામાં સમાજ આગળ વધે નહીં, તેના માટે અમે ભેગા થયા હતા. તો બધાના જે અલગ અલગ હતા જે મુદ્દાઓ, એના ઉપર છેલ્લો મુદ્દો એ આવ્યો કે આપણે 25 થી 26 જણાની ટીમ બનાવી અને ત્યાંથી જે લોકો સોશિયલ મીડિયા પર બોલ્યા છે એને આપણે ભેગા કરી એ બધું ખતમ કરી નાખી. એના માટે અમે ભેગા થઈ અને 25 જણાની ટીમ બનાવી. અને ત્યારે જ અમે હાજી સલીમભાઈ જતને ફોન કર્યો કે ભાઈ તમે હાજર ભુજ આવવાનું થશે જયારે પણ અમે મીટિંગ રાખીએ અને આ બધું પૂરું કરીએ. તો સલીમભાઈ જતે કીધું કે જયારે પણ તમે મને બોલાવશો તો હું પહોંચી આવીશ. પછી જુમાભાઈ રાયમાને ફોન કર્યો, આપણે યુસુફભાઈ જત કર્યો, યુસુફભાઈ આપણા ફારૂક વાળા પેપર વાળા જત, અને આપણા જુમાભાઈ નોડે અને અલી મામદભાઈ હિંગોરજા પણ હતા. એ વાત કરી ફોન ઉપર તો જુમાભાઈ સ્પષ્ટ ના પાડી દીધી કે હું આવીશ નહીં. મને વ્યક્તિઓના નામ આપો, કોણ છે આગેવાન, શું છે. હું એમ કહું છું તમે સાચા છો તો સમાજની વચમાં આવી જાઓ ને, આગેવાનોની વચમાં આવી જાઓ. ઘણા આપણા આલે બેત આલે રસૂલ આપણા સરના તાજ છે, એને મળીને અમને બોલાવો, તમે આવશું બોલવા. આ જે સમાજોમાં વિખવાદ કરાવો છો. એક બાજુ તમે કીધું સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો રાખ્યો છે તો હું વ્યક્તિ 2 ઉપર જ કરી છે છેતરપિંડીની ફરિયાદ, 2 વ્યક્તિ ઉપર.
તો પછી બીજા ઉપર કેમ થઈ ફરિયાદ? એ ના પાડે છે તો ફરિયાદ કોણે કરી? એ વ્યક્તિ કહે છે કે હું 2 વ્યક્તિ ઉપર જ કરી છે ફરિયાદ, બીજા ઉપર હું નથી કરી. તો આ આપણે જે લખાવે છે ખંડણીની ફરિયાદ, તો બીજા ઉપર કોણે કરી ફરિયાદ? તો એ પોતે આવી અને જાહેરમાં સમાજની વચમાં કહે કે કોણે ફરિયાદ આ બીજા ઉપર કરી છે. તો પછી આ કેમ કહે છે કે 2 ઉપર જ હું કરી છે? તો આ બીજું કે સમાજોમાં, અલગ અલગ સમાજોમાં જે હમણાં આવેદનપત્ર, એમાં પણ વિખાતમાં વાતો કરાવવામાં આવે છે. એ બધું જમાભાઈ બંધ કરો. તમે ઘણા ટાઈમોથી, મારે ખ્યાલે હું તમને ઓળખું છું, 1998 થી તમે આગેવાન છો. તો પછી આવી રીતે લાસ્ટમાં તમે આજે 4-5 વર્ષથી નથી કોઈ સંસ્થા બનાવવા દેતા, નથી કોઈ સમિતિ બનાવવા દેતા. જ્યાં પણ કોઈ સમાજ ભેગી થાય તો તમે અલગથી જ રહો છો. એવી રીતે શા માટે કરો છો? હું, મારો એક સંદેશ છે કે તમે સાથે રહો અને જે પણ હશે ને, કોઈ પણ તમારા ઉપર અન્યાય કરશે તો અમે ન્યાય માંગી લઈશું. પણ તમે આ રીતે ખોટો ગેરમાર્ગે ન રહો સમાજના આગેવાનોને, અને ખોટી રીતે તમારું જે નામ આવે છે અફવાઓમાં, એ તમે સમાજની વચમાં આવી અને જાહેર કરો. નહીં તો અમે હજી પણ અમને ન્યાય અહીંયા નહીં મળે તો અમે આગળ પણ હજી જશું. એ અમારો સંદેશ છે. મારું નામ યુસુફ મોહમ્મદ સૈયદ, અને હું સૈયદ સમાજના તરફથી, અને અમારા ભાઈ અમીર શાહ, જે સમાજના 14 અગ્રણીઓ ઉપર જે ફરિયાદ કરવામાં આવી છે, એમાં અમારા ભાઈનું પણ નામ સૈયદ અમીર શાહનું પણ નાખવામાં આવ્યું છે. તે બાબત માટે અમે તમામ સમાજોની સાથે આજે આઈજી સાહેબને જે આવેદનપત્ર આપવાનું હતું, તેના માટે આજે તમામ સમાજો સાથે આવેલ છે. અમારી માંગ એ છે કે આજે છેલ્લા 1.5 મહિનાથી આ મેટર ચાલુ છે. રમજાન મહિનામાં સોશિયલ મીડિયામાં તમામ મુસ્લિમ સમાજના જે કંઈ આગેવાનો હતા, જેમનો વાદ વિવાદ એકબીજા પ્રત્યે જે કંઈ ચાલુ હોય તે, પણ વ્યક્તિગત રીતે 2 વ્યક્તિઓનો વિવાદ ચાલુ હતો. એ વિવાદની અંદરમાં રમજાન મહિનામાં જ હાજી જુમા તરફથી એક મેસેજ નાખવામાં આવ્યો કે મારી કોઈ સમાજ સાથે લડાઈ નથી અને હું તમામ સમાજોની સાથે મળી અને હાલું છું. પછી 8-10 દિવસ રહીને એવો મેસેજ નાખવામાં આવ્યો કે ભાઈ મોહમ્મદ સબાવાની બેઠક ઉપર સમાધાન થઈ ગયો છે. જે લોકો સાથે મારા મતભેદ હતા એ પૂરા થઈ ગયા છે અને બધા લોકોથી પણ મારું સમાધાન થઈ ગયો છે. અને સમાધાન પાછળ અચાનક રમજાન પૂરો થયો અને 8-10 દિવસ પાછળ એવી રીતે ફરિયાદ કરવામાં આવી રાતોરાત. અને જયારે ગાંધીધામ એસપી ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યો, ત્યારે એસપી ઓફિસમાંથી એવો કહેવામાં આવ્યો કે વ્યક્તિગત રીતે 2 ઉપર ફરિયાદ છે, બાકી કોના ઉપર ફરિયાદ નથી. તો અમને એ ખબર નથી પડતી કે ભાઈ તમે એમ કહો છો કે 2 પર ફરિયાદ છે, તો બાકી 12 જણા ઉપર ફરિયાદ કેમ થઈ? બરોબર. અને બીજા નંબરની વાત છે કે હવે એમાં એક સૌથી મોટો મુદ્દો એ આવ્યો છે કે આમાં જે લોકો છે, આલે રસૂલ સમાજ મોહમ્મદ પૈગંબર સાહેબના વિશે જે મુદ્દો નાખવામાં આવ્યો છે, તો એવો કયો આલે રસૂલ હશે જે પોતાના નાના જાનની કોઈ એવી વાત હોય જેના સાથે કોઈ ખોટો કાતો હોય એને સમર્થન આપે? એટલે એ પણ અમારા માટે ખૂબ જ દુઃખની વાત છે કે તમે સીજીવીની અંદરમાં આલે રસૂલ સમાજનો મજાક બનાવી નાખો. અને ખરેખર એ વસ્તુના તમને કોઈ પણ રીતે, જે રીતે પણ સમાજ બધા નિર્ણય લેશે અને જે રીતે સમાજ નિયમ પ્રમાણે હાલશે, એ પ્રમાણે સૈયદ આલે રસૂલ સમાજ તમામ સમાજો સાથે છે. અને જે સમાજોના નિયમ બનાવશે અને જે રૂલ્સ બનાવશે, એમાં સૈયદ સમાજ, આલે રસૂલ સમાજ છે એ સાથે ચાલશે. અને જે આગળ જવાનું થશે તો આગળ જવા માટે તૈયાર છીએ, અને જે સમાજોના નિર્ણય છે એની સાથે સૈયદ આલે રસૂલ સમાજ છે.